ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા હાઈ ટેન્શન લાઇનની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો। વળતર મુદ્દે નારાજ 100થી વધુ ખેડૂતોએ એકઠા થઈને ચાલી રહેલું કામ અટકાવી દીધું હતું। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે તો એને રોકી ના શકાય। અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા। અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા। વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને। અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે એ લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકો સસ્તી જોઈએ છે। ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી। અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક તાવણની અંદર વપરાતી છે, તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે। નાની ખેતી થશે તો એની ફ્લાવરિંગ કેવી રીતે આવશે?